કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરનું આજે 478માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ। ભુજના સ્થાપના દિવસ નિમિત્તે દરબારગઢ ખાતે ખીલી પૂજન યોજાયું। ભુજ પાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરના હસ્તે પૂજન કરાયું। ઉલ્લેખનીય છે કે રાજાશાહી સમયમાં ભુજ પર 18 જેટલા રાજવીઓએ રાજ કર્યું, જેમાં ભુજ શહેરની સ્થાપના રાખનારા રાખેગારજી પહેલાથી લઈને મહારાવ મદનસિંહ સહિતના રાજવીઓએ ભુજ આવેલા દરબારગઢને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું। રાજાશાહી સમયના ભુજ શહેર અને આજના સમયના ભુજ શહેરમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે, ત્યારે દરબારગઢ ખાતે આજે શહેરના 478માં સ્થાપના દિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરાઈ। સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લાના પ્રમુખ આદરણીય દેવજીભાઈ, સાંસદ શ્રી વિનોદભાઈ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ, સર્વે આજના સ્થાપના દિવસે ભુજ શહેરના વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી છે અને આવનાર સમયમાં આપણે સૌ સાથે મળી અને વિકાસની જે રાહ છે, વિકાસની જે ગતિ છે એ તેજ ગતિ આપણે જોઈએ છે કે 478 વર્ષ થઈ ગયા છે આપણા સ્થાપનાને, અને આગળ પણ વર્ષો ને વર્ષો હજી આવવાના છે। તો આટલા જ હર્ષ ઉત્સાહથી આપણે આ સ્થાપના દિવસને વધાવીએ એવી શુભકામનાઓ બધાને છે અને ભુજનું આમને આમ આગળ ને આગળ વધુ પ્રગતિ થાય એવી આશા।